મારી નાય ગરીબાઈ હોય ને ગરીબાઈ હોય તો પાવા ઉભા થાય મારી નાય કારણ કે જગતમાં ગરીબાઈ ન હોય તો મારી નાય પાવો હોય ને ખાલી દૂધનો ટીંબો રહી જાય શું છે બા કે જેને ગરીબાઈ રાખી મારી નાય ના કરે દેવી તેને ઉભી રહી છે કોઈ જગ્યામાં એમ કે મને માયાના સોલે દેવી મળે ખરેખર મળી જાય કોઈ જગતમાં એમ કે મને સાચા ભાઈઓના સોલે દેવી મળે કોઈ જગતમાં એમ કે મને સાચા હજારના સોલે મને દેવી મળે ના મળી જાય દેવીને પામની હોય દુનિયામાં ગરીબાઈ હોય અમરેલીનો ખાલો મળી જાય ખાલી ખાલાની મજબૂરીના સમય લખલ બની મારા બાપ ભૂષણની વસ્તીઓ સપોરો મંદિર મળી રવાજે નથી ભાઈ નથી એ પાવાની જીવી મળી ખોડિયાર મળી મેળી અમે નો ધારા અમારું કોઈ નહીં મળી પાવાની જીવી મારું કોઈ શદલવા ઉભી હતી એ મની પાવાજી મારા બાપ વિઠ્ઠલજી મની પાવાજી મારી વિસર્જન ગરીબાઈનો પાવો બનાવ્યો છો મેં પાવાની જેવી મેં ખોલ્યા મેં મેળવી બેટા એ પાવે આવીને મને હાથ પાડો અને તો 80 વર્ષની જો હોય થઈ મારી વસ્તીની સંભાળી લેવા ન હોય મને કાર્યા તો મને બાપ વિસર્જન જેવીને મને ખોલ પડી જાય પણ મારી નબળ વસ્તી સામે કોઈ આગળ છે અને મને મેળવીને સફળો મારી બેઠા જો હવા વેચીને આગળ થઈ અને આગળ એમાં સોચી આવડે તો મને દાદા વિસર્જન દેવી મને મેળવીને કોઈ ભરી જાય
સગાની મજબા મળી ના એક કેવલ સુધી છે મારા બાપ કે મેં તો જગતની મજબા સખીએ મને વાડી રવિએ માં દુખ્યા ઉગ્યા સોળ પણ મારી કદમની લાગે દાદા તમે કોને સંજીવી દો મિત્રો એ સખીઓ માના વાડી બાબે એમાં બધા સખિયા ન હોય પણ અમુક દુખ્યા હોય હો મારી ગોરાફની જગ્યાની દેવી મારા બાપ કાંદવાજી દેવી મારી માં મીણા મનોહરી બંધુની દેવી મારી નાજ જગતમાં કસમ છે હાસી ભગતજો હાસી સેવા હોય દેવી આવે હું દેવા કે જગતજી માતા રૂપિયો હાસો છે ભક્તિ દેવી ના મારી માં મીણા મનોહર બાર બાર વર્ષ દેવીની ભગતજો કરી મારો બાપ કાલવો દેવીની જગ્યા મેલી ભગવો ભેગ પેલી હાલી નીકળ્યો હતો તેની મારી પાવાની દેવી મારી માં મીણા મનોહર પાસે આવી ખમા મારી બાર બાર વર્ષના વાણા વાગ્યા બીજું તો ઠીક પણ મને ખવા પાલીનો તાવાનો ખાલી એક ઝૂપનો જોવાડો તો આપો તેની જગ્યાએ મારી માં મીણા મનોહર બોલે કે એ સારું સારું સાહેબ પાવાની દેવી બાર બાર વર્ષના વાણા વાગ્યા કાનવો તને નો સાંભળ્યો કાનવો તને નો સાંભળ્યો મારી જગ્યાએ મતબા જો તને વર્ષે સાંભળ્યું તો કાનવાના લાઈવ ને તેની મારી પાવાની દેવી બોલતી બેટા હવાનો દીવ ઉગે 4 વાગ્યાનો મદલ થાય અને જગ્યાની મતબા આપણે મારા કાનવાના નો ઉતારો ને તો જગ્યાની મતબા મને કલ પાવાની દેવી મને કાનવાની દેવી લે કોઈ ભરી જાય હમણાં વાત કરી કે ધૂળમાના શોખ દેવીના કામ ના હોય તો ધૂણાય તો હાવા કરાય તો ઉગતા નખાય નકર સેતુ ઉભું રાખે સેતુ ઉભું પગે લાગી તો એમાં દેવી કહલ આપે કા ધૂણી લેવું બોકડા પી લેવા દેવીને ખવડાવી દેવું મળી જાય તો દેવી કહલ આપે એવું નહીં મળી જાય પણ આ વિદ્યાની મતમાં ગરીબાઈ રાખે શેતા ઉભા રહે ખાલી દેવીને પગે લાગ્યું તો દેવી કહલ આપી દે કારણ કે દેવી ખાવા પીવાની ભૂખી નથી દેવી તો એક જગ્યાની મતમાં ભાવની ભૂખી છે મિત્રો ભાવ હોય ને ભાવ તમે
એ ભાવના કદાચ દેવીને ભાવ અને કભાવ આ દેવીના જગતની મતમાં બે વસ્તુ ભાવ અને દેવીના જગતની મતમાં હવે હૈયા કાચું છે અને કભાવ અને દેવીના જગતની મતમાં એને મોટું આડવેર છે ગાવાનું છે ખમણ કરી દીવ ઉગે રમતા દેવીને જમાડ છે ખમી જાવ કારણ કે હમણાં ખરેખર આ તો જગતની મતમાં મારા બાપ હમણાં ખરેખર કિંમત કાકા વાત કે અજયભાઈ એ આખી દુનિયા દેવીને ખવડાવે ને આખી જગતની મતમાં ફરતે તો કરે મેં દેવીને આપ્યું મેં દેવીને આપ્યું મેં દેવીને આપ્યું ખરેખર હમણાં એને દેવીને ઘણું ખવડાવ્યું પણ બેસો દાખલા દેવીને જમાડી દીધી કે ભાઈ મારી દેવીને મારા જગતની મતમાં મારા જગતને દેખાડી શું કરું મારી દેવીએ મારી ગરીબાઈ જોઈ છે મારી રંગાની દેવીએ મારી ગરીબાઈ જોઈ છે ખરેખર ગરીબાઈ હોય જગ્યાની મતમાં દેવી વાહે આવી નીકળ્યો ઈ તન બોલાની જગ્યાની મતમાં મારા બાપ હરજી જહમત કહેવાય મારા બાપ રંગાની દેવી પણ એમાંથી એક પહોળ્યો મારા લક્ષ્મણ બાપા જેની નંદાળાની જગ્યાની મતમાં જઈને ઉભા રહ્યા મારા લક્ષ્મણ બાપા પાસે હવાસર ગરીબાઈ હતી ભલામાં વાત કરીને કે ભાવ હોય ભાવ જગતની મતમાં હોય તો દેવી જગ્યાની મતમાં ગરીબના સુપરે આવે 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 બની જાય અમારા લક્ષ્મણ બાપા નંદાળાની જગ્યાની મતમાં બેસીને ખાલી મારી હકલોજીને તપરો મળ્યો તો મળ્યો હું ગરીબ છું મારી હકલોજી મારી લક્ષ્મણીઓજી મારી માયા ન મેળવ્યું જગ્યાએ મત પછી મારી હકલોજી જેમ નાના બાળક વાહે એની માં ઉઘાડા પગે ધોડીને હાલી નીકળે એમ મારી હકલોજી મારી બેસી મારી મોગી પણ મારા બાપ લક્ષ્મણ વાહે ઉઘાડા પગે હાલી નીકળે હાલ મારા લક્ષ્મણ તું મને હાજ કર તું મને હાજ કરે ને હું હકલોજી નો આવું તો જગ્યાની મત પે હેકીના સમય મારા લક્ષ્મણના ગરીબના ભાગને દેવી નંબળે હું મને તો પોરો ભાઈ શું પોરો ભાઈ કારણ કે તું ગરીબાઈ રાખી હાલી નીકળ્યો હતો અને આને આ ગરીબાઈ વ્યક્તિના સમય મને મુલકાની દેવીને બતાય જો મારા લક્ષ્મણના વિનો હું લક્ષ્મણ જો નંદાળાની જગ્યાની મતમાં ન બનાવું તો મને મળાના બંને દોડ અને મને હકલોજીને પડી જાય આવું નહીં અને જગ્યાની મતમાં મારી વસ્તુ મને હાજ કરે અને એક દિન આ સમય તો સડે બેસી ન થઈ જાવ ને તો મને બાપ લંકાની દેવી ના પડી જાય હાજ કરે અને એકના સમયે જેમ હર્ષિયા વંદાના લાખ લેવા હાલી નીકળી એમ તો નિંદાળાની જગ્યાએ મારી પાસે લાઈટના લાખ લેવાનો હાલી નીકળવું ને તો મારા નામના સાડિયા ભાંજે
મારી પીપળના ઝલકાની જેવી મારા બાપ હાળવેની જેવી ખરેખર મરી ના એ જગ્યાની મતલબ કદાચ હજારો ગુના કરી નાખ્યા હોય હજારો અપરાધ કરી નાખ્યા હોય કોઈ મરી ના એક દિના સમય અત્યારે ફતાપરની જગ્યાની મતલબ અનમરી ના આ વસ્તી છે તો પીપળ વાળીને ખોટા હમ ન ખબર પણ ગામની બધા ગામના માણસોથી ખોટા હમ નથી ખબરતા મારી હવા વેચની નાગણી છે મારી પીપળ વાળી મારા બાપ કાળવેની જેવી તો મારી વસ્તી એક દિના સમય મારી વસ્તી મારી હમો વિસ્તાર રાખો મારી વસ્તી મને ઓળખો અને ભાદરના કાંઠે એક દિના સમય મને ટપોરો મારું હવા વેચની નાગણી છે બાપ કાળવેની જેવી જો હાજર ન નીકળું તો તમારા નામના સારજા બાંધી દીધો સુખિયા માણા ખાય પીવી નિરું કરે દુખિયા નિરું હા મારી ના જગતની મતલબ કીધું છે કે સુખિયા માણા હોય ને સુખિયા ખાય પીવી નિરું કરે પણ ભલા માણા જગતમાં દુખિયા દુખિયાના જગતમાં નિંદર ન આવે કારણ કે જગતની મતલબ દુખિયાને જીવીને પડી હોય ભાઈ એકના સમય દેવળીની જગ્યાની મતલબ મારા બાપનો લગાડી જેવી મારો બાપ આવ્યો દુખ્યું દેવી હાથ પડે મજાજના સમય બસલાના જગતની મતલબ ફૂલાવી અને મારો બાપ આવ્યો મારી હળની હામું જોઈ અને વૈશ્ય આખુના પડતો તો મારી હળની રવાજે જગતની મતલબ મારી કાળીની વસ્તીની માયા નામે મારી હળની તેજી મારા બાપ મુંડાજી જેવી આપણે જગ્યાની મતલબ આવી ઉભી એટલે રવાજે મારા કાળીના રવાજે સુપરા મારશો દેવળીની જગ્યાની મતલબ 52 ગજનો વાવતો સડાવ્યો મારી વસ્તી મને ટપોરો મારે અને 52 ગજના વાવતે તો હવા બેટની નાગણ સિંહ નો બેહી જાવ ને તો મારા બાપ કાળીની જેવી મને બાપ મુંડાજી જેવી ને કોઈ પડે વસ્તી જોવે અને મારી કાળીની વસ્તીને આહુડા લસવા નો આલે નીકળું તો મને હાકરિયા ગોગાજી જેવી હવે મને બેસીને કોઈ કરે
એ મામા અસલની ખબર હોય પણ ના કરે હું ગયો નથી એટલે મને વ્યવહાર કોનો ગવડાવો છે નથી ખબર. ખરેખર મારા આ તો દેવી છે, કોઈ આપની ધૂને કોઈ બાપની ધૂને. હા અમુક અમુક જગ્યાની મતબા જ્યાં સુધી પોતાનું નામ ન લે મારું નામ ન લે ત્યાં સુધી મને મારી દેવી ન આવે. પછી બાપ જીવતો હોય પછી વિયોજન ત્યાં સુધી બાપનું નામ ન લે ત્યાં સુધી બાપ ત્યાં સુધી દેવી ન આવે. કારણ કે જગતમાં એટલે વ્યવહાર હાસો એનો ફૂલ હાસો એનો કે જેને જગતની મતમાં ભલામણા દેવી હાથો વસ્તી હાથો ભગવા ભાઈ પડ્યા હું લેવા પડ્યા કે મને જગતની મતમાં માહે વસ્તી નથી. હું તો અત્યારે જગ્યાની મતમાં વ્યવહાર ગમરાવે બે સાચા જગ્યાની મતમાં ફરી જાય તો પછી વિયોજન પછી એનો વ્યવહાર ગમરાવે. માન કરીને બે સાથે પી જો પણ દેવીની જગ્યાએ મેં એનો વ્યવહાર કરાવે પણ પેલા મને એનો વ્યવહાર ન જગતમાં હાલે જ્યાં સુધી અસલનો વ્યવહાર દેવીના ખોળાની મતમાં ન આપી ને. કારણ કે મિત્રો એ દેવી સંદર્ભા વગર ખાઈ જાય, દેવી વસવેલી વગર ખાઈ જાય, દેવી ઢાંકણી વગર ખાઈ જાય, દેવી પ્યાલા વગર ખાઈ જાય પણ મારી નાચ જ્યાં સુધી દેવીની જગ્યાએ મતબા અસલનો વ્યવહાર દેવીને ન આપી મારી નાચ જ્યાં સુધી દેવીને મોઢું નથી મારતી. શું લેવા કે ધોળકાસરની મતબા જાવ દેવીના સંદર્ભા વેસાતા મળે, લુવાર મહે જાવ દેવીની વસવેલી વેસાતી મળે. સમજી ગયા ખુબાર મહે જાવ દેવીની ઢાંકણી વેસાતી મળે, દેવીનો પ્યાલો વેસાતો મળે, અમારી સેવા નાચીલા બેસાતા મળે, અત્યારે જોશીલા હોતા બેસાતા મળે છે. પછી જગ્યાની માતા દેવીનો પૂજાપો કરવા બેહવી ત્યારે ખૂણનો બેસાતો મળે, એક બાપનો વ્યવહાર મારી નાચ બેસાતા ન મળે. એ તો કોઈ કમાય છે મારી નાચ જો દેવીની જગ્યાની માતા મળે છે. એ બાપડાની જગ્યાની માતા એકના સમય જાવ મારા બાપ ભાઈનો હોવા છે શરીરભાઈનો વ્યવહાર સક્ષમ જાય. મારા બાપ કાદવાની દેવી મારા બાપ વાના એકના સમયે રોઈ એને પોતા હાથું નહીં એને પછી હાથું દેવી આપણા પહેલા તક મારી કાંદવાની દેવી મારી પાવાની દેવી મારી માયા ન મેલતી તે આપે છે કે મતબા આવી ઉભી છે કે તમારે મારી પાવાની દેવીનો સપોરો મારવા મારી કાંદવાની દેવીનો સપોરો મારવા મારા વાલ્યા મારી વસ્તી માતા દુઃખ પડે મને પાવાની દેવીનો સપોરો મારે અને મારી વસ્તીને ઉપાડ્યું લેવા તો બાપલાની જગ્યાની મતબા તો હાલી નો નીકળું એ કાંદવાની દેવી મને દાદા વાંગાની દેવીને મને સગતમાં ખોળ કરી દે જા. મારી મા મીના મનોહર પાસે આવી હતી મારી પાવાની દેવી બોલી હતી કે બધા 4 વાગ્યાનો મંદિર બને અને મને પાવાની દેવીનો ટકોરો મારતો શકે કે મને ખાનવાને આપે ઉઠો નો રાખું તો મને વાલા ખાનવાની દેવીને હાજુ ખોટું થાય
મારી વસ્તીનું વાંચ્યા મેલું મને ખોડિયાનું વાંચ્યા મેલું કદાચ જગ્યાની મેં મને વાલા કાનવાની જીવીને સપોરો મારે એ બેટા કદાચ 20 વર્ષના વાંચ્યા મેળા હોય અને જગ્યાની મેં પાછો આપે મારી વસ્તીના વાંચ્યા મેળા ભાંગવા ન હાલી નીકળું ને એ તો મને લોબડીના હંગાની જીવી મને ખોડિયાને કોઈ કરે કોઈ મેરી બધાના કામમાં નાખે ને તેની મને ભગવતાના માલની જેવી મને એકલીને સપોરો માર જો મેરી બધાના કામમાં જો પાણી ફેરી ન ફેરી જાવ ને એ તો મને ભગવતાના માલની જેવી મને એકલીને હોશ ભરે કોઈ જન ભાઈ કે ભાઈ હોય તો જીવાય હગુ હોય તો જીવાય રૂપિયા હોય તો જીવાય પણ મારી ના જ્યાં સુધી જેવી ન હોય ત્યાં સુધી જીવાય નહીં કેમ કે જગતમાં જેવી હાથું થાય અને આમ હમે હાથી કહ્યું કે દેવી નું હોય તો મને જ્ઞાન કાંઈ ન મળે જે અમારે ધના બાપા ભેલા બાપા સમજી કાકા નહોતી માયા લીધી નહોતા ભાઈ લીધા નહોતું હકું લીધું કાંઈ નહોતું લીધું બે ભાઈ નાની નાની ઉંમરની મારી ખાલી એક દેવીનો બસકો મારી હકલીનો બસકો લઈ જગત મેં હાલી નીકળ્યા પણ હાલતા હાલતા અત્યારે હાલમાં જાવ ખજૂરી વન કહેવાય ધોરાજીની જગ્યામાં ખજૂરી વન કહેવાય ખજૂરી વનની મારી પાસે પહોંચે ને તો મજાનો સમૂહ બની ગયો સાંભળો મારી જાય ખજૂરી વનની મારી પાસે આવતા રાત પડીને પછી આમ જી આત્મો ગામ ધણી હસીજી બાપુ હતા હાથ પડે ગામને ફરતો આતો મારે ગામની બારું કોઈ નથી ને કોઈ ઘરની બારું નથી જો રાજ પડે તો કોઈ બારું નહીં જાય કદાચ સકલું બારું નહીં જાય તો હવા હો ભૂતળાનું રાજ હવા હો ભૂતળા એના ભસ્ટન ખાઈ જાય પેલા મારા હે હવા હો ભૂતળા ભસ્ટન ખાઈ જાય પછી જગ્યાની મત પર જોયું તા દાદા ધના દાદા વેલા બાપા બે ભાઈ એક દેવીનો બસ્તો સાચી આડે લગાડીને બે ભાઈઓ બેસેલા આમ હાથ પડી ગઈ કે દેવી હકલી જીવાય તો મારતો તો જીવાય તો મારતો તો કારણ કે દેવી માથે વિશ્વાસ અત્યારે
એ નાનું અમથું દવાખાનું આવ્યો તો દેવીને દોહ દેવા બેઠો મારી દેવીએ મને મારી નાખ્યો હા કારણ કે મિત્રો એ જગતની માતા દેવી કોઈને માર્યા નથી દેવી કોઈને માર્યા નથી પણ અક્ષોની માતા ધના બાપા વેલા બાપા દેવીના નામના ટપોરા મદન હર્ષિજી બાપુ આવ્યા થોડા ખોરે શ્વાસ કે ભાઈ આ સગજ મેલી વ્યાદવ હાથ પસંદ ફૂટલા તમને હવા પર દેવું છે તમને જીવવા નહીં દે પણ મારી નાક કે ભાઈ ભલે અમને મારી નાખે અમારી ભેગી મારી હકદડી છે હવે મારી હકદડી અમને મારી નાખે તો મરી જા દેવી હકદડીનું નામ લઈને બે ભાઈ હુઈ ગયા હમણાં મરી નાખ બે ભાઈ હુઈ ગયા પણ એસી વર્ષની દોહરી થઈ વસ્તી માથે આવી ઊભી રહી ગઈ કે કદાચ મારી વસ્તી માથે હવા ફૂટલા રમતું માંડે અને મને હકદડીને સપોરો મારે મને ધના વેલાની દેવીને મને રસૂ કે લાલી દેવીને અને તો થોડા દિવસ જગ્યાએ મેં બે એકના સમય તો ખજૂરી વન નો હવે આવું તો તમે હાકરિયા ટોટલી દેવી હકદડીને મને ધના વેલાની દેવીના અને હવા હો ભૂતલા તો હવે આવું પણ ભેગું તો ખજૂરી વન નો હવે આવું ને તો મારા ધના વેલા ભાગલે દેવી નમળે ભાગલે દેવી નમળે ભુવાજી બાકી શું વજેલા ભુવા આવો એમ પછી મામા પછી ઓલા ફરક છે એમાં નહીં મજા આવે આ ભુવો ધુણાઈ લેવા દો પછી હાલો તમે તૈયારી કરો દાદો ભુવો ઉપર લઈ મારી નાચની જીવનો ફાળા તમારા હે માતા કે હોસના સુના સરાઈ દેવી મારી કેવતવાના માંજા મંડાની દેવી મારા બાપ બધા નાગ ગોવિંદની દેવી તો જગતમાં કસન કે દેવી હોય ને તો મારી નાચ સિવાય અને દેવી જગતની મારી પાસે મારી નાચ ભાલે ન હોય તો જગતની મારી પાસે સિવાય નહીં એ જદી ભાજની જગતની મારી પાસે જદી મારા બાપ મારી ભાજના નવા રક્તની દેવી જદી ભવજા વાંધા છે લાજ માને લાજ એ ભાજના છોકરી માતા ભવજો વાંધો મેલી બધાના અડદના દાણા સાથે અને અડદના દાણા સાચા સાચા જગતની માતા મારી નાચમાં છે મુજુના ઊંડો ઠા કરવા અને જગ્યાની માતા એમાં અડદના દાણાનો મૂછો ભરી અને મારા બાપ નાગ ગોવિંદ માસે ઘા કર્યું તો સંદર્ભની સાલની મત પતા અડદના દાણા આવે મારા બાપ નાગ ગોવિંદ ને આઈકલા આપલા ગીતી મત મારી દેવી મંત્રી મારી નાચ કેવા મારી નાગ ગોવિંદ તો જોવાનો વારો નથી અત્યારે સાલા ભાગલે દેવી હોય તો દેવીને સપોરો માર હા હા જા સપોરો માર્યો ને મારી હકડી મારી વિહળી આવી હો કે સાતા તો મારી દયાળુ વિહળીનો વારો છે બેટા જબ આજના છોકરી મનબે એના સમય તો લાગે ને પુસાડી મારું નહીં ને તો મને હાકડે પોતાની દીવી હકડી ફોજ પડી જા ફોજ પડી જા
પાલો ના મારો દાદો વાસ્તુ કે કદાચ મારી મસ્તી માતા કદાચ કોઈ લાંબી આંગળી કરે અને સિહોરી તલવાર લઈ જો એના પોસેથી વાસ ન મેલું ને તો મને દાદા વાસાને કોઈ પડી જાય. मला साव्यामा माझी पावानी देवी मला बाप वडारत नाही देवी मला बाप रामजी पूजानी देवी माझी पावानी देवी મારા બાપ રામજી ખુલ્લા પાસે આવી છે કે બેટા જગતજી મને એકલ સવલ પણ મને બાબાજી જીવીને મને હાથ કરો તો એકલના બાવળે તો જગતજી મને સાલ ખરી એકલ ખેંચી જાવ ને તો મને દાદા રત્નાજી જીવી મને પાવાજી જીવી મને દાદા રામજી ફુંડાજી જીવીને જગતમાં કોઈ કરે હોય ભક્તિ કરો પાતા સમક ઉઠે આકા ધાવી દુબી રેને કસુરી કરી વાસ મળી જાય જગતમાં ભક્તિ કરો તો એ બી કરો કે જગતની મનતા એની વાસ જગત આખામાં ફેલાઈ જાય મળી જાય કેમ કે મિત્રો એ ભક્તિ કરી તો નાની વાત નથી અત્યારના સમયની મનમાં ભલામણ દેવીના ભુવાસી ભક્તિ ન થાય આજની ભક્તિ
કાંતિભાઈ દેવીના ભુવાજી કદાચ જગતની મતમાં ભક્તિ ન થાય પણ અત્યારે એક દેવી હાથું થઈ માં માવતર મેલ્યા ભાઈ મેલ્યા હગું મેલ્યું જગત આખામાં બધાએ મેલ્યા પણ મારી ના જગ મારી મેળવી ન થયો મારી મેળવીને નહીં મેળવ્યો કારણ કે મારી આ કાયાનો ધણી તો મારા બાપ પાસેથી મારી મેળવી મિત્રો એ જગતની માતા વિશ્વાસ કરો સુધી 7 વર્ષની ઉંમર અને 7 વર્ષની ઉંમરની માતા મારી મેળવીના નામની માયા લાગે કે મારી મેળવી જગતની માતા હવે ભાઈ મેણા બોલે છે પણ મારી મેળવી જગતની માતા તું મેણા ન બોલ એ જગતની માતા મારી પાસેથી મેળવી બધી મારા નામની તને માયા લાગી છે પણ મારી આમાં વિશ્વાસ રાખી અને મને પાસેથી મેળવીને મને હાલ છે અને બધા તો હવા વેચને આગળ થઈ અને સિંહોના થડે તો હાલી ન નીકળું એ તો મને પાસેથી મેળવીને મને કોઈ ભૂલી જાય પાસેથી મેળવી મને તપોલે લાગણીને હાથ કર અને સિંહોના થડે કોઈ દુખ્યા આવે અને દુખ્યાને દુઃખ પાણી કરીને ન પી જાવ ને તો તમારી ગીતાની જગ્યાએ મતલબ મને બાપ પાસેથી મેળવીને ખોટ પડ્યા મને હાથ કરી અને 80 વર્ષની દુહળી થઈ અને તારી સંભાળ્યું લેવા ન આવું ને તો મને પાસેથી મેળવીને કોઈ ભણી જાય પણ બેટા કદાચ જગ્યાની માતા મારી મેળવીને તો બોલો માર અને કદાચ કેન્સર સેવા રોગ હું પાસેથી મેળવીને સેફોથી ઢાલ માટે બેઠી બેઠી પી ન ગાઉં ને તો મને પાસેથી મેળવીને મારી કપડાઓ ધામની મારી માં મંગલ ये मारी मोगल से मसलारी रे हो